જ્ઞાનીબેન ઠુમ્મર મારી સાથે જે સીધી વાત તેમની સાથે કરવી છે. બેન, અમરેલી સેશન કોર્ટ દ્વારા તમામ દલીલો અત્યારે ચાલી હતી. સંદીપ ભટ્ટ દ્વારા દલીલો કરવામાં આવી, જો કે ફરિયાદીના પક્ષ દ્વારા એક પણ દલીલનો વિરોધ પણ નથી કરવામાં આવ્યો. જજમેન્ટ તૈયાર થઈ ચૂક્યું છે. થોડી જ વારની અંદર એ જજમેન્ટ ઉપર સુનાવણી થશે જામીન અરજીને લઈને. જી, ગઈકાલે જે આખી વાત અને મુદ્દો ભટકાવવાનો એક પ્રયત્ન થયો કે દીકરીના વકીલ હોસ્ટેલ થઈ ગયા છે, હાજર નથી રહ્યા, આ બધી જ અફવાઓનું ખંડન આજની જે કોર્ટની પ્રક્રિયા હતી એની લાઈવ પ્રક્રિયા નિહાળવા માટે દરેક જગ્યાએ લિંક મોકલી આપી હતી સવારથી, કે જેથી કરીને કોઈ જ પ્રતિ આક્ષેપ કર્યા વગર હું પહેલા દિવસથી કહેતી આવું છું કે કોઈ પણ સમાજની દીકરી હોય, જ્યારે દીકરીની વાત આવે ત્યારે કોઈ પણ પ્રકારનું રાજકારણ કે જશ ખાટવાની લાઈમાં આખો એ મુદ્દો ક્યાંક સાઈડમાં ન રહી જાય એવી તકેદારી રાખવી. એના ભાગરૂપે અત્યારે પણ હાલ પણ પરિવાર સાથે હું ઉપસ્થિત છું. આખી કે સુનાવણી થઈ ગઈ છે. હવે હિયરિંગ નું મતલબ એની સુનાવણી જયારે કરવામાં આવે એટલી જ રાહ જોવામાં આવે છે. ભગવાનની ને માતાજીની કૃપા છે કે હું એવું માનું છું ખૂબ અંદરથી કે દીકરીને ન્યાયતંત્ર દ્વારા ન્યાય આજે મળી જ જવો જોઈએ અને મળશે જ એવો સંપૂર્ણ વિશ્વાસ પણ છે. જેનીબેન, આપ અત્યારે કોર્ટ રૂમ ની અંદર હાજર છો, કોર્ટની બહાર આપ હાજર છો અત્યારે પરિવાર સાથે? દીકરીના પરિવાર સાથે એના ઘરે છું અને જ્યારે ત્યાંથી પ્રક્રિયા આગળ ચાલે એવી વાત થાય એના પછી હું અહીંથી જઈશ દીકરીને લેવા માટે, કારણ કે આમાં પણ અનેક પ્રકારના ભય હજી જ્યાં ખબર નહીં શું થઈ શકે મને નથી ખબર, પણ જેવું ત્યાંથી એકવાર ઇન્સ્ટ્રક્શન મળશે પછી અમે અહીંથી બધા રવાના થશું એના ગામથી. એના ઘરે જ બેઠી છું તમારી સાથે વાત કરતા, પણ જેવું હિયરિંગ થશે એવું અમે દીકરીને લેવા જેલ જશું, સીધા કોર્ટ પર નહીં. અચ્છા બેન, તમારે એડવોકેટ સંદીપ ભટ્ટ સાથે કોઈ ટેલિફોનિક વાતચીત થઈ કે તેમને જણાવ્યું કે આ પ્રકારની દલીલો અંદર કરવામાં આવી કે જેના અંતર્ગત હવે જજમેન્ટ કે છે તે બાકી રહ્યું? કે અંદર જે પ્રકારની દલીલો કરવામાં આવી એનું લાઈવ જે કોર્ટની અંદરનું શું દલીલો થઈ, કોણે શું કીધું, એ મારા પેજ ઉપર પણ મેં સવારે 11 વાગ્યાથી મૂકેલું છે. હજી પણ એમાં બેક જઈને આપના માધ્યમથી બધાને વિનંતી કરું કે કોઈ પણ પ્રકારે જાણવાની ઈચ્છા હોય તો એ લાઈવ લિંકમાં જઈને કયા વકીલે શું પ્રકારની દલીલો કરી એ એમાં છે જ. એટલે અંદર શું વાત થઈ, કેવી રીતના થઈ, બધી જ વિગત હું કહું અને તમે સાંભળો ને તમે પહોંચાડો એવું નહીં, બધા જ પોતાની રીતના જોઈ શકે એવું અત્યારે કોર્ટનું લાઈવ મારા પેજ ઉપર ને બાકી બધે જ ફરતી કરી છે. જેનીબેન, ગઈકાલે મોડી રાત્રે એક કાવતરું કોઈ રચવામાં આવ્યું અથવા કોઈ ચર્ચા શરૂ થઈ ચૂકી હતી કે એડવોકેટ સંદીપ ભટ્ટ એ ભાગી ચૂક્યા છે અને એમની જગ્યાએ ગોપાલ ઇટાલિયા કેસ લડી રહ્યા છે, જો કે હવે વાતનું ખંડન થઈ ચૂક્યું છે. તમે એક વિચારો, જયારે દીકરીની ધરપકડ થઈ બીજા દિવસે સવારે એના વકીલ બનવા કોઈ તૈયાર નહોતું. આજ સંદીપ પંડ્યા, ભટ્ટ નહીં, હું તમને થોડું કરેક્ટ કરીશ, આજ સંદીપ પંડ્યા રેડી થયા દીકરીને આના માટે લડવા માટે કેસ, અને પછી જયારે મુદ્દો હાઈટ પકડ્યો એની આખા ગુજરાત ચર્ચા કરવા માંડ્યા ત્યારે વકીલો ઉપર આક્ષેપ કરીને શું સાબિત કરવા માંગતા હતા હું નથી જાણતી, પણ વકીલ દીકરીના પપ્પા ને દીકરીના કાકા સાથે રાત્રે 1 વાગ્યા સુધી હતા. 1 પણ મિનિટ જુદા નથી પડ્યા. શું કામ આવી વાત કરવામાં આવી, હાજર નહોતા શું કામ વાત કરવામાં આવી, અને જો હાજર નહોતા તો ગોપાલભાઈના નામે લખેલું હતું કે એ હાજર ન હોય તો ગોપાલભાઈ આની આર્ગ્યુમેન્ટ કરી શકે. એટલે એમાં બીજી કોઈ ચર્ચાનો મુદ્દો જ નથી રહેતો, પણ આ કોના કહેવાથી, કોના ભાગરૂપે, શેના માટે હું નથી સમજી શકી, એટલે એના ઉપર હું કોઈ ટિપ્પણી કરવા માંગતી નથી. અચ્છા બેન, જે દીકરીનું આત્મસન્માન, જે દીકરીની લાજ એ અમરેલીની બજારની અંદર જતી રહી ચૂકી છે, હવે એનું સન્માન અપાવવા માટે પાટીદાર સમાજની દીકરી, અમરેલીની દીકરી તરીકે આપ આગામી સમયમાં શું કરશો? કરીશ કે કોઈ દીકરીની લાજ અને આબરૂ જતી રહી છે એવું હું નહીં કહું. સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ ત્યારે સ્ત્રી આંખમાં આંખ નાખીને સચ્ચાઈ બોલી શકતી થઈ છે, ખભે ખભો મળાવીને પોતાના ન્યાય માટે લડતી થઈ છે, અને દીકરીને 2 થી 3 વાર મળી. ખૂબ મજબૂત અને મક્કમ દીકરી છે. આવશે બહાર ત્યારે તમને પણ આઈડિયા આવશે. ખૂબ મક્કમ છે, એ આવશે ને એનો નિર્ણય પોતે લેશે કે હવે પછી એને શું કરવું છે. એને આરોપીઓ માટે કે જેને એની ધરપકડ કરી ખોટી રીતના બધી પ્રક્રિયા થઈ એના માટે એને શું વિચારવું છે, આગળ શું કરવા માંગે છે, નિર્ણય લે. પછી હું દીકરી તરીકે, એની મોટી બેન તરીકે એના કયા પ્રમાણે આગળ ચાલીશ, કારણ કે વ્યક્તિગત નિર્ણય
સર્વોપરી હોય તો ભવિષ્યમાં એના માટે પણ કામનું. એટલે દીકરી એકવાર બહાર આવી જાય એની સાથે સંપૂર્ણ ચર્ચા કરીને આગળ શું કરશું એની હું આપને ચોક્કસથી જણાવટ કરીશ. બેન, કેટલા વાગ્યાની આસપાસ સુધી જજમેન્ટ કોર્ટનું સામે આવી શકે તેવી શક્યતાઓ લાગી રહી છે? ઓલમોસ્ટ 2:30 થી 3 ની વચ્ચેની ગણતરી હું રાખી રહી છું. પછી તો ન્યાયતંત્ર છે એના જે પણ પ્રક્રિયાઓ હોય ફોલો થતી હોય એમાં પેશન્સ રાખવું એ સકી.